જર્જરિત શાળાની દિવાલ ધરાશાયી થતા 9 વર્ષના માસૂમનું મોત અને પરિવારનો ગંભીર આક્ષેપ કે 117 દિવસ બાદ પણ એફઆઈઆર નોંધાઈ નથી। હવે ન્યાય માટે પરિવાર પહોંચ્યો કલેક્ટર કચેરી। ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં 17 એપ્રિલ 2026ના રોજ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની જર્જરિત અને જોખમી દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। આ દુર્ઘટનામાં 9 વર્ષના માસૂમ રઘુનંદન સિંહનું કરુણ મોત થયું હતું। પરિવારનો આક્ષેપ છે કે ઘટના બાદ ચિલોડા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવા છતાં અને વારંવાર રજૂઆતો કરવા છતાં 117 દિવસ બાદ પણ એફઆઈઆર નોંધવામાં આવી નથી। હવે મૃતક બાળકના પરિવારજનોએ ગાંધીનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। હવે સવાલ એ છે કે માસૂમના મોત માટે જવાબદાર કોણ અને પરિવારને ન્યાય ક્યારે મળશે? જો એમના મા સામે કોઈ ગાળ ફોડવામાં આવે તો એમનો આત્મા દુઃખી થતો હોય તો માનનીય વડાપ્રધાન સાહેબ એ માણસ છે અને આ પણ એક દીકરાનો બાપ છે, આ પણ એક દીકરાની મા છે અને જો એમને તો કરુણ મોત થયું છે તે જર્જરી હાલતમાં સ્કૂલ હતી, મોત થઈ, એમની શું વેદના હશે? આ વેદના સમજીને સત્વરે આનો ઉકેલ થાય એવી નમ્ર અપીલ છે। અમરસિંહજી, આના માટે તમારે જે કહેવું કહો। અમે બધા મતલબ ગુજરાતના, હું પોતે વ્યક્તિગત જે વાત કરું છું એ મુજબ ગુજરાતના 90% લોકો તમારી સાથે હશે, પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એ ગોળ ફેરવે છે, માટે તમને કમજોર બનાવવાનું કામકાજ આ લોકો કરી રહ્યા છે। એટલે અમરસિંહ, તમે આના વિશે પ્રકાશ પાડો। અને સુરસિંહ, ખુમારીથી બોલો, તમારો છોકરો મર્યો છે, બરોબર છે? ખુમારીથી જે તમારો સ્ટેટમેન્ટ આપો એ તમે આપો તો એનો અવાજ તમારો દિલ્હી સુધી પહોંચશે। હું રાઠોડ સૂર્યસિંહ અભયસિંહ, મારા ન્યાય માટે એટલું જોવા છે કે આ કાયદેસરની એફઆઈઆર થાય અને ગુનેગારનો કાયદેસર જેલ થાય અને મને ન્યાય મળે, એ જ મારી માંગ છે। એ પછી શું? હા, માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપ્યું કે આજથી 117 દિવસ પહેલા 17/4/2026ના રોજ ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામે પ્રાથમિક શાળા જે જર્જરિત હતી એનું પ્રાથમિક શાળા જર્જરિત કરી નાખી, પરંતુ એની એક દિવાલ જાણી જોઈને મૂકવામાં આવી હોય એવું અમને લાગી રહ્યું છે। કારણ કે જો જાણી જોઈને મૂકવામાં ના આવ્યો તો દિવાલ પાડી નાખવામાં આવે, પરંતુ ત્યાં એક 9 વર્ષનું બાળક નીચે રમે છે, બાળકના પર દિવાલ પડે છે, દિવાલ પડવાના કારણે બાળકનું મૃત્યુ થાય છે। તેમ છતાં 117 દિવસ થયા હોવા છતાં પણ ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી। પરિવારને જોડે રાજકીય આગેવાનો કોઈ આવ્યા નથી, સામાજિક આગેવાનો કોઈ આવ્યા નથી, એટલે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક અસરથી તમે જે ઠાકોર સમાજના જે સૂર્યસિંહ છે, જે રઘુનંદનના પિતા છે, એમની મુલાકાત લો અને તમારાથી જે બને એ આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કરો, સાથે સાથે એફઆઈઆર આપવાનો પ્રયત્ન કરો। નહીં તો ટૂંક સમયની અંદર અમે પણ તમારો વિરોધ કરીશું। તમે સમાજના, તમે એક જનપ્રતિનિધિ છો, અમે તમને વોટ આપ્યા છે ત્યારે તમે એક જનપ્રતિનિધિ બન્યા છો અને જો અમને જ તમે સંતોષકારક અમને ન્યાય ના મળતો હોય તેના માટે જે પણ કરવાનું થાય કરવા માટે અમે તૈયાર છીએ। સાથે સાથે આજે અમે કલેક્ટર સાહેબને, સક્સેના સાહેબ, ચંપાવત સાહેબ તેમજ માતા પિતા તેમજ માધવગઢના ગ્રામજનોએ આજે આવેદનપત્ર આપ્યું છે। સાહેબે 10 થી 15 દિવસની મોહલત માંગી છે। જો 10 થી 15 દિવસની અંદર ગુનેગારો પર માનનીય ડીડીઓ સાહેબ, તાલુકા વિકાસ ટીપીઓ સાહેબ, ડીપીઓ સાહેબ, અધિક મદદનીશ ઇજનેર, કાર્યપાલક ઇજનેર, જે તે કોન્ટ્રાક્ટર, જેને જે મકાન પાડવાનો જેને કોન્ટ્રાક્ટ રાખ્યો કોન્ટ્રાક્ટર, એસએમસીના અધ્યક્ષ, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ જે તે જવાબદાર લોકો છે, જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરવામાં નહીં આવે। કલેક્ટર સાહેબના કહેવા પ્રમાણે અમે 10 થી 15 દિવસ સુધી મૌન રહીશું, પરંતુ જો 15 દિવસ પછી પણ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો અમે 100% કલેક્ટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ કરીશું, 100% વિરોધ કરીશું।